ધરમપુર ખાતે 4/8/2025 પાર તાપી રિવર લિંક નર્મદા પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીમાં મોટી સંખ્યામાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું. ધરમપુર તાલુકાના નડગદરી ગામે ક્રાંતિકારી બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ વાસંદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી, સોનગઢ તાલુકા પંચાયત માજી પ્રમુખ યુસુફ ગામિત, પાર તાપી નર્મદા ડેમ સંઘર્ષ સમિતિના પ્રમુખ અને સભ્યો, ગામના સરપંચ દિનેશભાઈ અને એમના સભ્યો અને અનેક આગેવાનો મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યું. જે તારીખ 14/8/2025ના દિને ધરમપુર ખાતે પાર તાપી રિવર લિંક નર્મદા પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીમાં મોટી સંખ્યામાં આવવા માટે આહવાન કરવામાં આવ્યું. જય આદિવાસી, જય આદિવાસી, જોરથી બોલો ને તો વાયરમાં કરંટ નહીં હોય ને તો આ લોકો કપડા ઝુકાવે આપણા પર. જય આદિવાસી. ખૂબ મોટી સંખ્યામાં અહીંયા આપણા ક્રાંતિકારી બિરસા મુંડા પ્રતિમાનું અનાવરણ નિમિત્તે મારા જેવા હજારો યુવાનોને પાર તાપી રિવર લિંક યોજનામાં એક મંચ આપી અને અન્યાય સામે બોલનાર કરનાર એવા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંતભાઈ પટેલ સાહેબ વડગામથી પધાર્યા છે. તેમને જોઈને હવે અમને પાર તાપી રિવર લિંક યોજનામાં વધારે તાકાતથી લડવાનો ઉત્સાહ આવ્યો હોય. સાહેબ તમામ આગેવાનો વધારે નામ નથી લેતો કારણ કે વરસાદનો બી માહોલ છે. મારે તમને આજે પૂછવું છે, આ લોકો દરેક વખતે અન્યાય અલગ અલગ પ્રોજેક્ટો લાવે છે. પહેલા ભારતમાલા લાવ્યા નેશનલ 56, 2022માં પાર તાપી રિવર લિંક યોજના. આ જળ જંગલ કોણ છે? આ જળ જંગલ જમીન આપણી માં છે ને, આપણી માં છે ને. અફટ નાલાયક લોકો આપણા માના દાવણ પર હાથ નાખતું હોય તો શું કરવાનું? શું કરવાનું? હાથ જળમૂળથી કાપી નાખવાની. જિજ્ઞેશ મેવાણી સાહેબ વડગામથી આવ્યા છે ત્યારે તમને મારે એક વાત કરવી છે. 2022માં જિજ્ઞેશભાઈને ઓડિશા ઉચી ગયેલા અને એમને પોલીસની ગાડીમાં અમે જોયેલા. એમણે એક જ ઇશારો કરેલો, ચૂકેગા નહીં. 14 તારીખે ખબર પડી જશું આદિવાસી કોણ છે. એ લોકોએ બિરસા મુંડાને તો છેતરીને 25 વર્ષની ઉંમરે શહીદ કરી દીધા. પણ અમે શહીદ થવાવાળા નથી. તમે આવ્યા તો તમને શહીદ કરી નાખ્યા. સત્તામાં બેઠેલ અધિકારીઓ, અમુક અધિકારીઓને મારે કેવું છે, બધા નથી કારણ કે બધા તો આપણને સહકાર આપે છે. સત્તામાં બેઠેલ અધિકારીઓના ઇશારે, કોઈ રાજકીય પક્ષોના ઇશારે અમને હેરાન કરવાનું બંધ કરજો કારણ કે સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી. અમે પણ સત્તામાં આવીશું, અમારા માણસો પણ સત્તામાં આવ્યા ને રિટાયર થઈને ઘરે બેઠા હશે ને ત્યાંથી શોધીને લાવીશું. વાત કહેવા આવ્યો છે, વાત કરે છે આ લોકો. હમણાં જ ગણેશભાઈ બિરારી બોલી ગયા કે 14 તારીખે બધા આવજો અને એ લોકોના બે મૂર્ખના સરદારો એમ કહે છે કે આવી કોઈ યોજના જ નથી. શું કરવાનું? એક ચેન્દ્રો તે દિવસે કાળુભાઈ કહેતા હતા, એક ચેન્દ્રો જૂઠું બોલે અને અનંતભાઈ સાહેબ બીજું એક નામ આપેલું. સાહેબે તમને યાદ છે શું નામ આપેલું? ઓગલી. એ આપણને લલ્લુ બનાવવાનો ધંધા કરે. આદિવાસી સમાજ ભણેલો ગણેલો છે. અમે પણ ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયર છે. તમારા જેવા 8 પાસ અને અભણ નથી. એ વાત અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી બોલીશું. પછી સામે કોઈ પણ હોય, કારણ કે મારો સમાજ કોઈ દિવસ ઝૂક્યો નથી કોઈના સામે. આપણે તો ક્રાંતિકારી બિરસાના વંજક છે. આપણે શા માટે ઝૂકવાનું? સાથે મારે યુવાનોને કહેવું છે, અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છે ત્યારે, કે આપણા વિસ્તારમાં હવે સુસાઇડ કરવાની એક ફેશન જેવી બની ગઈ છે કે કંઈક એવું થાય એટલે આપણા યુવાનો યુવતીઓ સુસાઇડ જ કરી લે. પરંતુ મારે આજે યુવાનોને એક સંદેશો આપવો છે કે આવી કોઈ બી સમસ્યા આવે તો આપણા ધારાસભ્યો છે, ડોક્ટર છે, અનેક આગેવાનો છે, એમનો સંપર્ક કરો. પણ આવું કોઈ પણ ખોટું પગલું ન ભરતા કારણ કે દરેક સમસ્યાનું એક ઘણું સમાધાન હોય છે. વલસાડ જિલ્લાના એસપી સાહેબ ધરમપુર ખાતે આવેલા અને લોક દરબારમાં અમારે જવાનું થયેલું ત્યારે એસપી સાહેબ આપણા સમાજ માટે, આદિવાસી સમાજ માટે ખૂબ જ દુઃખની વાત કરેલી અને ખૂબ જ ચિંતા એમણે કરેલી કે આખા ગુજરાતમાં સૌથી વધારે માતાઓનો મૃત્યુદર હોય તો ધરમપુરના કપરાડામાં આ બાળ વિવાહ જે કરે છે ને એને આપણે આગેવાનો બંધ કરાવવું પડશે. બધા એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. ઘણા આગેવાનો આવ્યા છે આજે, દરેક રાજકીય પક્ષો છોડીને આપણી વચ્ચે આવ્યા છે ત્યારે 14 તારીખે બધાને મોટી સંખ્યામાં આવવા માટે આહવાન કરું છું. સાથે દરેક જગ્યાએ વાત કરું છું. આજે પણ એ વાત કરીને મારી વાત પૂરી કરીશ. સાથે સોનગઢથી યુસુફ ગામિત આવ્યા છે. મારે એમના વિશે 2 શબ્દ કહેવું હોય ત્યારે એમણે મને એક જ વાત કરેલી કે ભાઈ આ અન્યાય સામે લડતા લખપટ નાલાયક લોકોએ આપણા ભાઈ 14 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા છે. પણ 14 નહીં 15 થાય તો બી અન્યાય સામે લડીશું.
જંગલમાં બે સિંહ રહેતા હતા, બંને જ દોસ્તાર, પરંતુ કઈ ચૂંટણી આવી ગઈ એ લોકો વચ્ચે એટલે બંને છૂટા થઈ ગયા. એક સિંહ થોડોક જુવાન અને એક ગરડો, એટલે પેલો ગરડો સિંહ થોડોક દૂર બેઠો હતો. તે પેલા કૂતરા આવીને એને કઢવા માટે હાવ હાવ કરવા લાગ્યા, પણ પેલો દૂર બેઠેલો જુવાન સિંહ એને જોઈને ખમાયું નહીં, એટલે પેલા એ જુવાન સિંહે દહાડ મારી તાતી, એટલે પેલા કૂતરા નહીં ગયા. ત્યારે આપણામાંથી પેલા લુચ્ચા શિયાળ હોય ને એ લુચ્ચા શિયાળે એને પૂછ્યું, તું એ શા માટે એને બચાવ્યો? આ તો તારો દુશ્મન હતો. ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો? મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ, જાણે ના બગલ બાકી મોત ખ્યાલ આવતો હોય તો આજ આવે. કલ્પેશ પટેલને ફરક નથી પડતો. અન્યાય હશે તો હંમેશા તાકાતથી બોલીશું. જય આદિવાસી. આભાર સાહેબ આપનો ખૂબ.